હા તો પરિવારજનો વહેલા સવારમાં ઉઠી આવ્યા, ઘડિયાળમાં વાગી ગયા હતા 11:30 અને મારા મનમાં એક જ સવાલ હતો કે આ ટાઈમે ચા મળશે કે જમવાનું? ચા માટે કોઈ વ્યવસ્થા થાય? આટલો મોડો ઉઠે તો ચા તો પતી ગયો. ચાની વ્યવસ્થા તો થાય એમ નથી, પણ જમવાની વ્યવસ્થા થઈ ગઈ હતી અને દિવાળીને લગતી અમુક ખરીદીઓ માટે પહોંચી ગયા હતા દિયોદર. અને આ છે વીકે વાઘેલા હાઈસ્કૂલ, જેમાં મેં મારો ધોરણ 12 નો અભ્યાસ કમ્પ્લીટ કર્યો. અને હોમ મેં જે પેલી મોટી બિલ્ડિંગ દેખાઈ છે દિયોદરની કોર્ટ, અને સીડીએ કરીને સડતા પહોંચી ગયા 3 માળની બિલ્ડિંગ ઉપર. અહીંયાથી કોઈક આવો નજારો જોવા મળતો હતો. અને તમારા મનમાં એમ હશે કે આટલું બધું ટ્રાફિક ચમ, પણ આ છે હાઈવે રોડ. અને 17.5 કરોડના પુલ નેસે થઈને પહોંચી ગયા દિવાળીની ખરીદી કરવા. અને આ બાજુ થતી હતી ખરીદી અને ઓનર કોલિંગ પર બિઝી હતા. અને ઘરે આવીને જોયું તો રસોઈ બનવાનું કામ ચાલુ થઈ ગયું હતું. અને આ બાજુ હતા શક્કરપારા. અને આ બધું જોઈને આપણાથી વધારે ટાઈમ ના રહેવાનું, એટલે આપણે થોડોક ટેસ્ટ કરી લીધો. અને છેલ્લે પાછા ગોટા રહી જતા તો ગોટાને જારે કરીને તળીને તૈયાર કર્યા. અને મારા વ્લોગ જોનારા ભાઈઓ તથા એમની બહેનોને હેપી દિવાળી. તો મળીએ આવતા વ્લોગમાં.